નમસ્કાર. આજના મુખ્ય સમાચાર એન્કર માન્ય જાની સાથે. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગુંદિયા ગામે કન્યાઓ અને બહેનોને વ્રત ઉપહાર તથા સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો. અષાઢ મહિનાના પ્રારંભ સાથે જ પવિત્ર અષાઢ સુદ 11 નાની બાળકો માટે ગૌરી વ્રત તેમજ મોટી કન્યાઓ માટે જયા પાર્વતી વ્રત પ્રારંભ થાય છે. આ 5 દિવસીય કઠોર વ્રત દરમિયાન કન્યાઓ ધન અને મીઠાનો ત્યાગ કરીને વહેલી સવારે ભગવાન શિવ પાર્વતીની પૂજા અર્ચના અને આરાધના કરી મન વાંછિત ફળની કામના કરે છે. આ ધાર્મિક પર્વના પાવન અવસરે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ગુંદિયા ગામે વ્રત કરતી કન્યાઓ અને સ્થાનિક બહેનો માટે એક વિશેષ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ અને સમાજના સેવાભાવી બહેનોના સંયુક્ત સહયોગથી વ્રતધારી કન્યાઓને સૂકો મેવો, વેફર, ખજૂર, કોપરાના લાડુ, ચોકલેટ, મહેંદીના કોન, હાથ રૂમાલ, લિપસ્ટિક, નેલ પોલિશ, નેલ સેટ, કપડાં, હેરપિન અને રબર જેવી ફળાહાર તથા શૃંગારની વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે સમાજની ઉત્તરદાયિત્વ નિભાવતા વિધવા બહેનોને સાડીઓ, નાના બાળકોને નાસ્તાઓ, કપડાં અને ચોકલેટ તેમજ ટૂંક સમયમાં જેમના લગ્ન થવાના છે તેવી કન્યાઓને ચણિયાચોળી, સાડી, જ્વેલરી સેટ અને મેકઅપ કીટ અર્પણ કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજન સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન શીલાબેન પટેલ અને હંસાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હિમાબેન પટેલ, સેક્રેટરી સીમાબેન ચુડાસમા અને ટ્રસ્ટના અન્ય સભ્યો સહિત ગુંદિયા ગામના સરપંચ શ્રી રણજીતસિંહ ગણપતસિંહ વસાવાએ વિશેષ ઉપસ્થિત રહી કન્યાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ પુણ્ય કાર્યમાં હેમા પટેલ, છાયા પાટીલ, હંસા પટેલ, કુસુમ નિકમ, અરુણા ચૌહાણ, સીમા ચુડાસમા, મીનુ દુબે, જ્યોતિ પાટીડિયા, મીનાક્ષી પરમાર, મિતુલ પટેલ, વર્ષા ભોગી, તૃપ્તિ જાવ્યા, કિરણબેન સુરેશભાઈ, નીલમજી ગ્રુપ, વિજયલક્ષ્મી રાધારાણી ગ્રુપ, આશા પટેલ, નિશા આબદે, શીતલબેન ગોસાલિયા, યુનાઇટેડ હેન્ડ્સ ગ્રુપ, ભાવના વ્યાસ, ઉર્વી ચુડાસમા ગ્રુપ, પ્રેમિલાબેન, શીલા પટેલ, કલ્પના દરજી ગ્રુપ, રજની શર્મા, મોહિનીબેન, રંજન ચૌહાણ સહિતના અનેક દાતાઓ તથા ગ્રુપોએ ઉદાર હાથે આર્થિક અને સામગ્રી સહયોગ આપ્યો હતો. કાર્યક્રમનું સુચારુ સંચાલન અને સમગ્ર વ્યવસ્થા ગુંદિયા ગામના સેવાભાવી રાજેશભાઈ વસાવા તથા સ્થાનિક શાળાના પ્રિન્સિપાલ દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી હતી.